સૌથી પહેલે કથા કરવી કઈ જગ્યાએ? ભાગવતજી કહે તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. કા તો કથા કરવી તીર્થ ક્ષેત્રમાં, કા વન ક્ષેત્રમાં, અને કા વિશાળ જગ્યા હોય ને ત્યાં કથા કરવી. આવું ભાગવતજી કહે. જે જગ્યાએ કથા કરો એને શોધનમ માર્જનમ ભૂમેર લેપનમ ધાતુ મંડલમ, એ જગ્યાને પવિત્ર કરવી. બીજું તો કે સગા સંબંધીઓને ગ્રામજનોને આમંત્રણ આપવું. આનું મુહૂર્ત ક્યારે રાખવું, કયા મહિનામાં કથા કરવી? તો કે કારતક મહિનો શ્રેષ્ઠ છે, માગસર મહિનો શ્રેષ્ઠ છે, ચૈત્ર મહિનો શ્રેષ્ઠ છે, વૈશાખ મહિનો શ્રેષ્ઠ છે, ભાદ્રપદ એટલે કે ભાદ્રવો મહિનો શ્રેષ્ઠ છે. આ બધા પિતૃઓ પાછળના શ્રેષ્ઠ મહિનાઓ બતાવ્યા છે. અને એની સિવાય પણ ભગવાનની કથા કોઈ પણ મહિનામાં આપણે કરી શકીએ છીએ. આ બધા મુહૂર્તો બતાવ્યા છે. એમાં પણ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત બતાવ્યું છે કે જેમાં 11 આવે, એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત બતાવ્યું છે. એમાં પણ વદ પક્ષમાં 11 આવતી હોય એ વિશેષ શ્રેષ્ઠ બતાવ્યું છે. કથામાં વક્તા કેવા શોધવા? ભાગવતજી કહે છે વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશદ્યકૃત. જ્યારે પણ તમે પિતૃ પાછળ કથા કરો ને, આમ તો ભાગવત કથા જ્યારે પણ કરો ત્યારે કથાના વક્તા બ્રાહ્મણ હોવા જોઈએ. બ્રાહ્મણ હોવી જોઈએ નહીં, બ્રાહ્મણ હોવા જોઈએ. બ્રાહ્મણનો દીકરો હોવો જોઈએ. જ્યારે પણ કથા વાંચવાનો, કથા કરાવવાનો સમય હોય ત્યારે બ્રાહ્મણ પાસે કથા કરાવી. અને બ્રાહ્મણનો દીકરો કથા વાંચે ને તો પિતૃને મુક્તિ મળે. બ્રાહ્મણનો દીકરો, આપણે ભાદરવા મહિનામાં તિથિઓમાં બ્રાહ્મણને શું કામ ભોજન કરવા બોલાવીએ છીએ? બ્રાહ્મણનો દીકરો ભોજન કરે ને તો પિતૃઓને મળે. તો પિતૃ પાછળ કથા જ્યારે પણ થાય ને ત્યારે એમાં બ્રાહ્મણનો દીકરો હોવો જોઈએ. વ્યાસપીઠ ઉપર અધિકાર બ્રાહ્મણનો છે, આવું ભાગવતજી કહે છે. અને કેવો બ્રાહ્મણ હોવો જોઈએ? તો કે વિરક્ત બ્રાહ્મણ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કે શિવનો પણ ઉપાસકો હોવો જોઈએ. દરેક દેવતાઓનો, દેવીઓનો ઉપાસકો હોવો જોઈએ. સાચો વૈષ્ણવ એ છે કે દરેક દેવતાઓને માને, દરેકની પૂજા કરે. એ સાચો વૈષ્ણવ બતાવ્યો છે. બીજું તો કે વેદોનો જાણકાર હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદોને શાસ્ત્રને જાણકાર હોવો જોઈએ. ખાલી ગુજરાતી ભણી જાય ને વાંચી જાય એ નો ચાલે. એને વેદોના મંત્ર પણ આવડતા હોવા જોઈએ. એવા બ્રાહ્મણ શોધવા. દ્રષ્ટાંત કુશલો ધીરા વક્તા કાર્યાતિ નિષ્પૃહા. દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ. વ્યાસપીઠ ઉપર બેસીને ખાલી હસી મજાકની વાતો કરે એવા વક્તા ન હોવા જોઈએ. આવું ભાગવતજી કહે છે. વ્યાસપીઠ ક્યાં રાખવી? તો કે પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રાખવી. અને જગ્યા ન હોય તો ઉત્તર અથવા દક્ષિણમાં રાખવી. દેવતાઓની સ્થાપના કરવી, નિત્ય એની પૂજા કરવી, પિતૃઓની પૂજા કરવી. અને ધ્યાનથી, શાંતિથી 7 દિવસ સુધી એક જગ્યાએ બેસીને ભાગવત સાંભળવી જોઈએ. આવું ભાગવતજી કહે છે. આજે સોફે બેઠા હોય, બીજે દિવસે ખુરશીએ બેસીએ, ત્રીજે દિવસે નીચે બેસીએ, ચોથે દિવસે ઘરે બેસીને ટીવીમાં જોઈએ, એમ ચાલે નહીં. બોલો રાધે રાધે.